પૂછપરછમાં જણાઈ આવે છે। તો આગળ વાત જસદણ તાલુકા કર્મચારી સરાફી અને ગ્રાહક સહકારી મંડળી જ્યારે જસદણની 68મી વાર્ષિક સાધારણ સભા ઉત્સાહભેર યોજાઈ। આ મંડળીમાં જસદણ તાલુકાના શિક્ષકો, તલાટી કમ મંત્રીઓ, આરોગ્ય કર્મચારીઓ તેમજ તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી જેવા વિવિધ વિભાગોના સરકારી કર્મચારીઓ સભ્યો તરીકે જોડાયા છે। આ પ્રમુખ સંસ્થાની વાર્ષિક સાધારણ સભાના અધ્યક્ષ સ્થાને મંડળીના પ્રમુખ પ્રતાપ ધાધલ ઉપસ્થિત રહ્યા હતા અને સભાની કાર્યવાહીનું સંચાલન કર્યું હતું। આ પ્રસંગે મુખ્ય મહેમાનો તરીકે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કુંવરજી બાવળિયા, ડોક્ટર ભરત બોઘરા, તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો તેમજ વિવિધ રાજકીય અગ્રણીઓ જ્યારે ઉપસ્થિત રહ્યા હતા। આ વાર્ષિક સાધારણ સભામાં મોટી સંખ્યામાં મંડળીના સભાસદો, કર્મચારીઓ હાજર રહ્યા હતા અને મંડળની પ્રગતિ તેમજ ભવિષ્યના આયોજનો અંગે વિસ્તાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। અમરેલી